ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો. મેઘ પરના અમરસંઘ ભાટ. અમરસંઘ ભાટને શ્રી રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. એકવાર રામાનંદ સ્વામી પોતાના મંડળના સાધુ સહિત વિચરણ કરતા મેઘ પર પધાર્યા. રામાનંદ સ્વામી ઉતારો શોધતા હતા. તે વખતે ભાટ અમરસંઘજીએ પોતાનું એક બીજું ઘર ખાલી હતું તેમાં ઉતારો આપ્યો ને બિછાના પાથરી દીધા. રાત્રે સંધ્યા આરતી પછી સભા થઈ. રામાનંદ સ્વામીએ ઉપદેશની ઘણી વાતો કરી. સવારે અમરસંઘ ભાટને ઘેરથી સિંધુ આવ્યું. સાધુઓએ રસોઈ કરી. પછી લાલજીને નૈવેદ્ય કર્યું. રામાનંદ સ્વામી સહિત સૌ જમ્યા. બપોરે આંબાવાડીએ નાહવા ગયા. આ બધી જ ક્રિયાઓમાં અમરસંઘ ભાટ સાથે હતા. તેમને રામાનંદ સ્વામીમાં પ્રીત બંધાઈ ગઈ. આંબાવાડીમાં ગુરુને બેસાડવા તેઓ ઢોલિયો લઈ આવ્યા. તેને બિછાવી માથે તકિયો મૂક્યો. સ્વામી નાહીને આવીને તે ઢોલિયા ઉપર બેઠા ને આગળ સંત હરિભક્તની સભા થઈ. તે વખતે રામાનંદ સ્વામીએ ભાટ અમરસંઘને કહ્યું, તમે અહીં નજીક આવો, ઢોલિયાના પાયા પાસે બેસો. આથી તેઓ રાજી થયા. ઢોલિયા પાસે બેસતા બોલ્યા, હે સ્વામી, મને અહીં ઢોલિયાના પાયા પાસે બેસાડ્યો, પણ એ પ્રમાણે બ્રહ્મ મોહોલમાં મને તમારા ઢોલિયાનો પાયો આપવો પડશે. સ્વામી કહે, ભલે, અમે એ વર તમને આપીએ છીએ, પણ તમારે અમારી આજ્ઞા બરોબર પાળવી પડશે. આ હોકો તથા અફીણ પીઓ છો તે મૂકી દેવા પડશે, જો તમારે અમારી સમીપમાં રહેવું હોય તો. અમરસંઘજી બોલ્યા, ભલે સ્વામી, હું હોકો તથા અફીણ તજી દઉં છું. એમ કહી તેમણે તે તજી દીધાને પરમ ભક્ત થયા. તેઓ અવારનવાર રામાનંદ સ્વામીનો સમાગમ કરવા લોજ આવતા. પોતાને ગામ પણ તેમને પધરાવતા. એકવાર ગામ મેઘપરમાં રામાનંદ સ્વામી મંડળ સહિત પધાર્યા ત્યારે ભાટ અમરસંઘજીએ પોતાના ઓરડામાં ઉતારો કરાવ્યો. પાગરણ પાથરીને સ્વામીને બેસાડ્યા અને પગે લાગ્યા. આરતી કરીને સર્વે સભામાં બેઠા ત્યારે ગામમાંથી માણસો આવ્યા. તેમની આગળ સ્વામીએ જન્મ મરણ તથા જમપુરીના દુઃખની વાતો કરી. ભગવાનને જે નથી ભજતા તેને જમ લઈ જાય છે ને ત્યાં 6,84,000 નરકના કુંડ છે તેમાં નાખે છે. એવી વાતો કરીને રાત્રે સૂતા. સવારે વહેલા ઉઠી આંબાવાડીને કૂવે નાહીને પાછા ઉતારે આવ્યા. પછી અમરસંઘજી સિંધુ લાવ્યા તે સાધુએ રસોઈ કરીને લાલજીને નૈવેદ્ય ધરીને સૌ જમ્યા. બપોરે આરામ બાદ અમરસંઘજીની વાડીએ સ્વામી નાહવા ગયા. અમરસંઘે કહ્યું, હે સ્વામી, ઓણ તો ઉનાળુ જાર બગડી ગઈ છે, તે છોકરા જાર વિના રહેશે. સ્વામીએ પાણીની તુંબડી ભરી અને કહ્યું, ચાલ તારી જાર બતાવ. પછી પડામાં ગયા. સ્વામીએ પાણીની તુંબડીનું જળ જાર માથે છાંટ્યું ને બોલ્યા, આ તારી જાર આખા ગામ કરતાં સારી પાકશે. વળી કહ્યું, અમરસંઘ, આવતા ચોમાસામાં વરસાદ ઘણો થવાનો છે, તેથી વહેલો વરસશે, માટે જાર વહેલી લણી લેજો. એટલું કહી વાડીમાં નાહ્યા. ત્યાર પછી સ્વામી અમરસંઘની ઘોડીએ બેસીને ગામ ભાડેરને રસ્તે ચાલ્યા. અમરસંઘ સ્વામીને મૂકવા સાથે જતા હતા. અર્ધે માર્ગે આવ્યા ત્યાં પાતળભાઈ દરબાર ઘોડી લઈને સામા તેડવા આવતા હતા તે ભેળા થયા. દરબાર ઘોડીએથી ઉતરીને સ્વામીને પગે લાગ્યા. એટલે સ્વામી કહે, તમે ક્યાં જાઓ છો? તે કહે, તમને તેડવા આવતો હતો. સ્વામી ઘોડીએથી ઉતર્યા ને અમરસંઘને કહ્યું, તમે હવે પાછા વળો. અમે આ દરબારની ઘોડીએ બેસીને ભાડેર જાશું. તમે જાતા વેત જાર લણી લેજો ને દાણા કાઢી ઘરમાં ઘાલી દેજો. કડપ પણ બરમાં લઈ લેજો, કારણ કે 2 જ દિવસમાં વરસાદ બહુ વરસશે. અમરસંઘ ભાટ ગુરુનો પડ્યો બોલ ઝીલતા. સ્વામીને પગે લાગીને અમરસંઘ ઘેર આવ્યા. રાત્રે જ દાડિયા કરીને તથા ઘરના નાના મોટા સૌ મળીને જાર લણવા ગયા ત્યાં તો જારના લોથામાં મોતીના દાણા જેવી જાર ભરાઈ ગયેલી જોઈ. જારને લણી મસળીને ભરી તો વર્ષો વરસ કરતાં બમણી થઈ. ઘેર લાવીને જારને કોઠીઓમાં ભરી દીધી. કડપ પણ લાવીને ઘરમાં ભરી દીધી. તે જ રાત્રિએ વરસાદ બહુ વરસ્યો. ગામના લોકોની જાર બગડી ગઈ ને કડપ સડી ગઈ. ઘરમાં મુઠ્ઠી જાર ન આવી. આ જોઈ બધા કહેવા લાગ્યા, અમરસંઘની જારની તો તેના ગુરુ રામાનંદ સ્વામીએ રક્ષા કરી છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે લોજ પધાર્યા. ત્યારે ગુરુની આજ્ઞાથી અમરસંઘ ભાટ વર્ણીના દર્શને ગયા હતા. ત્યારબાદ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને ગાદી આપી વગેરે બધા પ્રસંગોના તેઓ સાક્ષી હતા.
રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમણે શ્રીહરિને ગુરુ તરીકે સ્વીકારી લીધા. શ્રીહરિની વય નાની હતી, છતાં પ્રતાપ જબરો હતો. રામાનંદ સ્વામી પોતે જ કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશના ભજવનારા તો હજી હવે આવશે. આ સજાનંદ સ્વામી તે વેશના ભજવનારા છે, તેમ તેમણે ઓળખાવ્યા હતા. તેથી અમરસંગ ભાટ તથા તેમના પરિવારને શ્રીહરિનો ભગવાનપણાનો નિશ્ચય દ્રઢ થઈ ગયો. શ્રીહરિની કૃપાથી તેમની પુત્રી લાડકીબાઈને સમાધિ થતી. લાડકીબાઈને સમાધિમાં શ્રીહરિના દિવ્ય સ્વરૂપે અનેકવાર દર્શન થયા હતા. એકવાર લાડકીબાઈને સમાધિ થઈને શ્રીહરિના દિવ્ય દર્શન થયા. તે દર્શનથી તેનું ચિત્ત ચકડોળે ચડ્યું હતું. તે દિવ્ય સ્વરૂપની ઝાંખી તેને શ્રીહરિના મનુષ્ય સ્વરૂપમાં જેમ જેમ થવા લાગી, તેમ તેમ તેના અંતરમાંથી આ લોકની કામનાઓની ઈચ્છા ટળતી ગઈ. તેની સર્વ કામનાઓનું સ્વરૂપ શ્રીહરિ બની ગયા. તે જ કમનીય ચિંતનીય મૂર્તિ તેને વર્ણીય થઈ ગઈ. અમરસંગને લાડકીબાઈમાં ફેરફાર જણાવા લાગ્યો. તેણે શ્રીહરિને કહ્યું, પ્રભુ, આ લાડકી હવે સંસાર માંડે તેમ કહો. શ્રીહરિ આ સાંભળી હસ્યા. સંસારમાં આવ્યા એટલે સંસાર તો માંડવો જ રહ્યો, પણ સંસાર તો સરતો જ રહે છે, અંતે સરી જાય છે. છતાં તે કરવો ગમે છે એવો તેનો મોહ છે. તેમણે લાડકીને બોલાવીને કહ્યું, લાડકી, હવે ઘર માંડી લે, ઉંમર થઈ. શ્રીહરિની આ વાત લાડકીબાઈને જાણે ઝાડ લાગી હોય એવી વસમી લાગી. તે જાણતી હતી કે બાપુએ શ્રીહરિને આવું કહ્યું છે. તેણે મોં સંતાડીને શ્રીહરિને કહ્યું, મહારાજ, મારે પરણવું નથી. તરત જ શ્રીહરિએ કહ્યું, પણ તને પરાણે પરણાવશે તો હું દેહ પાડી દઈશ. લાડકીએ કહી દીધું. શ્રીહરિ તો જાણતા હતા કે લાડકી પરમાત્માને જ સમર્પિત થઈ ચૂકી હતી, એટલે તેઓ મૌન રહ્યા. શ્રીહરિ ગાદીએ આવ્યા પછી પ્રથમવાર મેઘ પર પધાર્યા હતા. અમરસંગ ભાટ તથા તેમનો પરિવાર શ્રીહરિમાં અનન્ય ભાવથી જોડાઈ ગયો હતો. પુત્ર કરસનજી અને પુત્રી લાડકીબાને શ્રીહરિમાં અનન્ય પ્રીતિ બંધાઈ ગઈ હતી. શ્રીહરિએ અમરસંગના ઘરે ઉતારો કર્યો, આરતી થઈ, ત્યાર પછી ચોરે સભા થઈ. શ્રીહરિ પલંગ પર ગાદી તકીએ બિરાજ્યા. બાજુમાં સંતો બેઠા, સામે હરિભક્તો ને ગામના લોકો પણ બેઠા. શ્રીહરિ તેમને સૌને વાતો કરતા હતા. એટલામાં ત્યાં એક ફકીર આવ્યો. તેણે શ્રીહરિનું નામ સાંભળ્યું હતું. લોકો તેમને ભગવાન કહે છે એવું સાંભળ્યું હતું. તેણે પાસે આવી તરત જ કહ્યું, તમે ખુદા છો? ખુદા હો તો મને પરચો બતાવો. શ્રીહરિએ તેને પૂછ્યું, તમે શું ભણ્યા છો? ફકીરે કહ્યું, હું કુરાન ભણ્યો છું. એટલે શ્રીહરિએ અમરસંગના દીકરા કરસનજીને પાસે બોલાવી ફકીરને કહ્યું, આ અમારો કરસનજી પણ કુરાન ભણ્યો છે, તમારે પૂછવું હોય તો પૂછો. ફકીરને આ સાંભળી આશ્ચર્ય થયું. આટલો નાનો હિન્દુનો છોકરો કુરાન ભણ્યો છે? તે હસવા લાગ્યો. શ્રીહરિએ કરસનજીને કહ્યું, આ ફકીરને કુરાન સંભળાવો. કરસનજી તરત જ બોલ્યો, ફકીર સાહેબ, તમારું નામ શું? ફકીરે કહ્યું, અબડાશા. કરસનજીએ કહ્યું, મારું નામ ખલબલાશા છે. એટલું કહીને તે કુરાન બોલવા માંડ્યો. ચોરામાં સૌ બેઠા હતા, તેમને સૌને આ કરસનજીને કુરાન બોલતો સાંભળી આશ્ચર્ય થયું. અહીં રોજ નગારું વગાડવા આવનાર આ ભાટનો છોકરો કુરાન ક્યારે ભણ્યો? ફકીર પણ નાનકડા કરસનજીને કુરાન બોલતો સાંભળી તેની સામે મીઠી નજરે જોઈ રહ્યો. થોડી વારે તે કુરાન બોલતો અટક્યો ત્યારે તે ફકીર શ્રીહરિના પગમાં પડી ગયો. તેણે શ્રીહરિને કહ્યું, અહો, તમે તો સાક્ષાત ખુદા છો. આ કરસનજી કુરાન નહોતો બોલતો, પણ તમે બોલતા હતા. શ્રીહરિ તેનો ભાવ જોઈ હસ્યા. પછી ફકીરે ફરી કહ્યું, મને તમારા શરણે લ્યો અને તમારા નિયમ આપો. શ્રીહરિએ તેને નિયમ આપ્યા અને કહ્યું, દારૂ ન પીશો, માંસ ન ખાશો, ચોરી અને વ્યભિચાર ન કરશો. આટલું કરશો, અમને સંભાળશો તો તમારું કલ્યાણ થશે. અબડાશા ફકીર કૃતકૃત્ય થઈ ગયો. ચોરે બેઠેલાઓને તો આ કૌતુક લાગ્યું. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.